આગામી સમયમાં ઉત્તરાયણ આવી રહી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, ચાઇનીઝ ટુક્કલ કે ચાઇનીઝ ગુબારા કે પછી ચાઇનીઝ ફિરકી રાખવું એટલે કે સંગ્રહ કરીને વેચાણ કરવું એક ગુનો છે. રાવપુરા હદ વિસ્તારમાં, રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા આ અંતર્ગત માહિતી આપવામાં આવી છે અને જો વેચાણ કરતા વેપારીઓ પકડાશે તો તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સમજ પોલીસ દ્વારા આપવામાં આવી છે. વડોદરા શહેરમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણનો તહેવાર છે. વડોદરા શહેરના મહેરબાન કમિશનર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે. એ જાહેરનામા અંતર્ગત આગામી 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર છે, જે અનુસંધાને વડોદરા શહેર મહેરબાન પોલીસ કમિશનર સાહેબે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તે અંગે રાવપુરા પોલીસ સ્ટેશન આપ લોકોને તે અંગે એક સૂચનો આપવા માટે અને જાહેરનામા ભંગ ના થાય તે માટે અમુક જરૂરી સૂચના માટે અહીંયા આવેલ છીએ. તો મકર સંક્રાંતિનો તહેવાર છે, તે દરમિયાન આપ વેપારી સ્ત્રીઓ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ના કરો અને આ ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવાથી શું નુકસાન થાય છે તે અંગે હું તમને જણાવવા માંગુ છું. એ ચાઇનીઝ દોરી અને કાચની દોરીનો ઉપયોગ કરવાથી જ્યારે વ્યક્તિઓ પતંગ ચગાવે છે તો કોઈ પણ વ્યક્તિને ઈજા થવાની સંભાવના છે અને રોડ પર કોઈ પતંગ ચગાવતું હોય તો તે સમય દરમિયાન ઉત્તરાયણના પર્વમાં રોડ પર ઘાસચારાની વેચણી થતી હોય છે, તેમજ અમુક લોકો તહેવારને માણવા માટે રોડ પર ગુજરતા હોય છે. તો તે દરમિયાન ચાઇનીઝ દોરી જો આપણે વાપરશું તો કોઈનું ગળું કપાઈ જવાની કે કોઈનું નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. તો કોઈ પણ વ્યક્તિને ઈજા ગંભીર થઈ શકે છે અને આ ન થાય એ માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો તેમજ જાહેર માર્ગ પર ઘાસચારાના